શ્રી ગણેશાય નમઃ. સૌ પ્રથમ તો આપ સર્વેને એકાદશીના જય શ્રી કૃષ્ણ. વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના તૃતીય માસ પોષની વદ 11ને સટ્ટતિલા એકાદશી કહેવાય છે, જેનો મહિમા પુલત્સ્ય ઋષિએ દાલભ્ય ઋષિને કહ્યો છે. સનાતન હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. તમામ એકાદશીમાં સટ્ટતિલા એકાદશીનું પણ ખૂબ જ મહત્વ માનવામાં આવેલ છે. જે વ્યક્તિ સટ્ટતિલા એકાદશીનું વ્રત રાખે છે તેને જીવનમાં દરેક પ્રકારના કષ્ટ અને રોગોથી મુક્તિ મળે છે. આ એકાદશીના દિવસે તલના ઉપાયો કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે. પોષ મહિનાના વદ પક્ષની એકાદશી અને બારસની તિથિએ ભગવાન વિષ્ણુની તલથી પૂજા કરવાની પરંપરા છે. આ બે દિવસોમાં સવારે જલ્દી જાગીને તીર્થ સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. તે પછી ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. તલથી બનેલી મીઠાઈઓનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે અને વ્રત દરમિયાન તલથી બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે તલથી પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય ફળ મળે છે. સટ્ટતિલા એકાદશીના દિવસે 6 પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે તેને સટ્ટતિલા એકાદશી કહેવામાં આવે છે. મહાભારત અને પદ્મ પુરાણ પ્રમાણે આ તિથિએ તલના તેલનું ઉપટન, તલ મિક્સ કરેલા પાણીથી સ્નાન, તલનું ભોજન, તલથી હવન અને તર્પણ આ કરવાની સાથે જ તલનું દાન કરવાનું હોય છે. આવું કરવાથી દરેક પ્રકારના કષ્ટ અને પાપોનો નાશ થાય છે અને સાથે મોક્ષ મળે છે. તલથી એકાદશીએ પૂજા અને વ્રત કરવાથી સુવર્ણ દાનનું ફળ મળે છે. સાથે જ તલનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય પણ મળે છે. વિદ્વાનોના મત મુજબ તલનું દાન કરવાથી કન્યાદાન જેટલું ફળ મળે છે. આ વ્રતથી જાણે અજાણે થયેલા દરેક પ્રકારના પાપ દૂર થાય છે, એટલે તેને પાપ હારિણી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વ્રત કરવાથી ઘર અને જીવનમાં સુખ શાંતિની સાથે સમૃદ્ધિ મળે છે અને છેલ્લે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે સટ્ટતિલા એકાદશીના દિવસે ભૂલથી પણ રીંગણ અને ચોખાનું સેવન ન કરવું જોઈએ. સાથે જ માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એકાદશીનું વ્રત કરનારે જમીન પર સૂવું જોઈએ. સટ્ટતિલા એકાદશીના વ્રતની કથા સાંભળ્યા બાદ તલ ચડાવવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, એકાદશીના દિવસે એકાદશીની કથા સાંભળવાનો અનેરો મહિમા માનવામાં આવ્યો છે. હવે આપણે સાંભળીએ પોષ વદ એકાદશી, જે સટ્ટતિલા એકાદશીના નામે ઓળખાય છે, તેની વ્રત કથા, જે આ મુજબ છે. એક સમયે દાલભ્ય ઋષિએ પુલત્સ્ય ઋષિને પૂછ્યું, હે મુનીશ્વર, મનુષ્ય મૃત્યુલોકમાં બ્રહ્મ હત્યા આદિ મહાન પાપ કરે છે અને બીજાના ધનની ચોરી, બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષ્યા આદિ કરે છે, તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી. તેનું શું કારણ છે? તે ન જાણે ક્યું અલ્પદાન અથવા અલ્પ પરિશ્રમ કરે છે, જેનાથી પાપ નષ્ટ થાય છે. આ બધું તમે મને કૃપા કરીને કહો. તેથી પુલત્સ્ય મુનિ બોલ્યા, હે મુનિ, તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે. તેનાથી સંસારી જનોને ખૂબ લાભ થશે. આને ઇન્દ્ર આદિ દેવ પણ જાણતા નથી, પરંતુ હું તમને આ ગુપ્ત ભેદ અવશ્ય જ બતાવું છું. પોષ માસ આવવાથી મનુષ્ય સ્નાન આદિથી શુદ્ધ રહેવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં કરીને તથા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અભિમાન આદિનું સ્મરણ ન કરવું જોઈએ. તેણે હાથ પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં છાણ,
કપાસ, તલ મેળવીને છાણા બનાવવા જોઈએ. એ છાણામાંથી 108 વાર હવન કરવો અને જો એ દિવસે મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશ હોય તો નિયમથી રહેવું. સ્નાન આદિ નિત્ય ક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું જોઈએ. એકાદશીના દિવસે વ્રત કરવું અને રાત્રિમાં જાગરણ તથા હવન કરવો. બીજા દિવસે ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાનની પૂજા કરવી અને ખીચડીનો ભોગ લગાવવો. એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું જોઈએ. તેમને પેઠા, નાળિયેર, સીતાફળ, સોપારી સહિત અર્ધ્ય દેવા જોઈએ. પછી તેમની સ્તુતિ કરવી જોઈએ કે હે ભગવાન, તમે અશરણોને શરણ દેનાર છો. તમે સંસારમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનાર છો. હે પુંડરીકાક્ષ, હે કમલ નેત્રધારી, હે વિશ્વ ભગવાન, હે જગતગુરુ, તમે લક્ષ્મીજી સહિત મારા આ તુચ્છ અર્ધ્યનો સ્વીકાર કરો. તે પછી બ્રાહ્મણને તલનું દાન કરવું જોઈએ. આ રીતે મનુષ્ય જેટલા તલનું દાન કરે છે તેટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે. તલ સ્નાન, તલનું ઉબટન, તિલોદક, તલનું હવન, તલનું ભોજન, તલનું દાન આ સટતિલા કહેવાય છે. તેનાથી અનેક પ્રકારના પાપ દૂર થાય છે. એક દિવસ નારદ ઋષિ બોલ્યા, હે ભગવાન, તમને નમસ્કાર છે. આ સટતિલા એકાદશીનું ક્યું પુણ્ય હોય છે અને એની કથા કઈ છે તે કૃપા કરીને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હું તમને આંખે જોયેલી સત્ય ઘટના કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી. તે સદૈવ આ વ્રત કરતી હતી. એક સમયે તે 1 માસ સુધી વ્રત કરતી રહી. તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું. તે અત્યંત બુદ્ધિમાન હતી, છતાં તેણે ક્યારેય દેવતાઓ તથા વ્રતોથી પોતાનું મન અસ્થિર ન કર્યું. આ રીતે મેં વિચાર્યું કે બ્રાહ્મણીએ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને વૈષ્ણવ લોક પણ મળશે, પરંતુ તેણે ક્યારેય અન્નદાન કર્યું ન હતું. તેથી તેની તૃપ્તિ થવી મુશ્કેલ છે. આવું વિચારીને હું મૃત્યુ લોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માંગ્યું. તે બોલી, હે મહારાજ, તમે અહીં શા માટે આવ્યા છો? મેં કહ્યું, મને ભિક્ષા જોઈએ છે. તેથી તેણે મને એક માટીનો પિંડ આપી દીધો. હું તેને લઈને સ્વર્ગ પાછો ફર્યો. થોડો સમય વીતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી. મૃત્યુ પિંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગૃહ મળ્યું, પરંતુ તેણે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મેળવી. તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી, હે ભગવાન, મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે, પરંતુ મારું ઘર વસ્તુઓથી રહિત છે. તો તેનું કારણ શું છે? મેં કહ્યું, તું તારા ઘરે જા અને દેવ સ્ત્રીઓ તને જોવા આવશે. ત્યારે તું તેમના જોડેથી સટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લે. ત્યારે જ દરવાજો ખોલજે. ભગવાનના આવા વચન સાંભળીને તે પોતાના ઘરે ગઈ અને જ્યારે દેવ સ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા લાગી ત્યારે બ્રાહ્મણી બોલી, જો તમે મને જોવા આવી હો તો સટતિલા એકાદશીનું મહાત્મ્ય કહો. તેમાંથી એક દેવ સ્ત્રી બોલી, સાંભળો, હું તે કહું છું. જ્યારે તેમણે સટતિલા એકાદશીનું મહાત્મ્ય સંભળાવી દીધું, તેણે દેવ સ્ત્રીઓના કહ્યા અનુસાર સટતિલા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું. તેથી મનુષ્યોએ મૂર્ખતા છોડીને સટતિલા એકાદશીનું વ્રત કરવું જોઈએ. તેનાથી મનુષ્યોને જન્મ જન્મમાં આરોગ્યતા પ્રાપ્ત થાય છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્યના પાપ નષ્ટ થાય છે. તો અહીં પોષ વદ એકાદશી એટલે કે સટતિલા એકાદશીના વ્રતની કથા અને મહાત્મ્ય પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ધન્યવાદ.